દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઇક કરો। જય દીપોમાં। હાલમાં દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતી કલાકાર જેના ઘણા બધા ગુજરાતી સોંગમાં એક્ટર તરીકે જાણીતા છે, જેમનું નામ સેજલ પંચાલ છે, તેમના ઇન્સ્ટાગ્રામમાં અને સોશિયલ મીડિયામાં 2.5 લાખથી વધારે ફોલોવર્સ છે, જેમને તમે જાણતા જ હશો। તેમનું દુઃખદ અવસાન થયું છે। તેમનું છેલ્લું સોંગ મરતા પહેલાં જેમને એક્ટિંગ કરી હતી તે સોંગ 19 તારીખે રિલીઝ થયું હતું, જેનું નામ આયો સંદેશ પરદેશથી, જે ઉમેશ બારોટ એના કલાકાર છે, જે તમે યુટ્યુબમાં અવેલેબલ છે તે તમે જોઈ શકો છો। હાલમાં આ દુઃખદ અવસાન થયું છે, તેનું કારણ શું છે તે હજુ બહાર આવ્યું નથી। હશે કે કોઈ અન્ય કારણોસર મોતને વહાલું કર્યું છે તે જાણવા મળ્યું નથી। ખૂબ જ પ્રચલિત કલાકાર હતા। તેમનું ઘણા બધા સિંગર સાથે કામ કરેલું હતું। મહેશ વણજારા, ગમન સાંથલ, ઉમેશ બારોટ, જિગ્નેશ બારોટ વગેરે જેવા મોટા મોટા નામે અનામી કલાકારો સાથે તેમણે સોંગમાં એક્ટર તરીકે કામ કર્યું હતું અને ખૂબ જ પ્રચલિત થયા હતા, પરંતુ કોઈ કારણોસર તે એકલા પડી ગયા હતા। તેમને મરતા પહેલાં એક સ્ટોરી મૂકી હતી, તે તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈ શકો છો અને આ વિડીયોમાં તેનો ફોટો જોઈ શકો છો। કારણોસર તેમને આ પગલું ભર્યું હતું। તેમના ઘરે તેમની એક દીકરી પણ છે, જેનું નામ નાયરા છે, અને તેમના સગાવ્હાલા અને તેમના મિત્રોએ ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ મીડિયાના માધ્યમથી દુઃખદ વ્યક્ત કર્યું છે, જે તમે આ ફોટામાં જોઈ શકો છો। ભગવાન તેમની આત્માને શાંતિ આપે। આપણે સૌ તેમના માટે પ્રાર્થના કરીએ અને ખોટી અફવાઓથી દૂર રહો। આ સેજલબેન પંચાલના મૃત્યુનું કારણ શું છે તે જાણવા મળશે ત્યારે તમને જણાવવામાં આવશે। આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। જય શ્રી કૃષ્ણ।